નમસ્કાર મિત્રો, આચાર્ય ચાણક્ય માત્ર એક મહાન રાજનીતિજ્ઞ જ નહોતા, પરંતુ એવા મહાન વિચારક હતા જેમણે હજારો વર્ષ પહેલા જીવનના એવા સિદ્ધાંતો આપ્યા હતા જે આજે પણ એટલા જ સાચા અને પ્રેરણાદાયક છે. ઘણી વખત માણસની નિષ્ફળતાનું કારણ તેની કિસ્મત કે પરિસ્થિતિ નથી, પરંતુ તેની પોતાની કેટલીક ભૂલો હોય છે. આવી ભૂલો ધીમે ધીમે માણસની સફળતા, સંબંધો અને ભવિષ્યને નબળું બનાવી દે છે. આજના આ ખાસ વિડીયોમાં આપણે જાણીશું ચાણક્ય નીતિ અનુસાર એવી 5 મોટી ભૂલો જે જો તમે સમયસર ઓળખી લો અને જીવનમાંથી દૂર કરી દો તો સફળતા, સન્માન અને સુખી જીવન તરફ તમારો માર્ગ ઘણો સરળ બની શકે છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લી ભૂલ એવી છે જે મોટા ભાગના લોકો અજાણતા દરરોજ કરે છે અને પછી આખું જીવન પસ્તાય છે. ચાલો શરૂ કરીએ. ચાણક્ય કહે છે કે આળસ માણસનો સૌથી મોટો શત્રુ છે. આળસ એવી ખરાબ આદત છે જે ધીમે ધીમે માણસના સપનાઓ, આત્મવિશ્વાસ અને સફળતાને નષ્ટ કરી દે છે. ઘણા લોકો જીવનમાં આગળ વધવા માંગે છે, પરંતુ દરેક કામ માટે કહે છે આજે નહીં, કાલે કરી લઈશ. આ જ વિચાર સમય જતા નિષ્ફળતાનું સૌથી મોટું કારણ બની જાય છે. વિચાર કરો, એક વિદ્યાર્થી જો દરરોજ અભ્યાસ ટાળતો રહે તો પરીક્ષાના સમયે તેને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એક વેપારી જો યોગ્ય સમયે નિર્ણય ન લે તો સારી તક ગુમાવી શકે છે. એક કર્મચારી જો પોતાની જવાબદારીઓ સમયસર પૂર્ણ ન કરે તો તેની પ્રગતિ અટકી જાય છે. દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે સમયસર કાર્ય કરવું જરૂરી છે. ચાણક્ય સમજાવે છે કે સમય સૌથી કિંમતી સંપત્તિ છે. ગુમાવેલા પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ ગુમાવેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તેથી દરેક દિવસને મૂલ્યવાન માનો અને આજનું કામ આવતીકાલ પર ન છોડો. આળસનું બીજું નુકસાન એ છે કે તે માણસનો આત્મવિશ્વાસ પણ ઓછો કરી દે છે. જ્યારે કામ અધૂરા રહે છે ત્યારે મનમાં અફસોસ, ચિંતા અને નિરાશા વધે છે. પરંતુ જે વ્યક્તિ નાના કામ સમયસર પૂર્ણ કરે છે તેનો આત્મવિશ્વાસ સતત વધતો જાય છે. ચાણક્ય કહે છે કે જીવનમાં દરેક વ્યક્તિ વિશ્વાસ કરવા લાયક હોતી નથી. ઘણી વખત માણસ પોતાના સૌથી મોટા દુઃખનો ભોગ દુશ્મનથી નહીં, પરંતુ ખોટા વ્યક્તિ પર મૂકેલા અંધવિશ્વાસને કારણે બને છે. દરેક વ્યક્તિ મીઠી વાતો કરે, હંમેશા તમારી પ્રશંસા કરે કે મુશ્કેલીના સમયે તમારી સાથે દેખાય, એનો અર્થ એવો નથી કે તે તમારા હિતેચ્છુ જ હોય. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે મિત્રતા કરે છે. તેઓ તમારી સફળતાથી ખુશ થવાને બદલે તમારી નબળાઈ શોધતા હોય છે અને તક મળતા જ તેનો લાભ લેવાનો પ્રયત્ન કરે છે. ચાણક્યનો ઉપદેશ છે કે વિશ્વાસ કરતા પહેલા વ્યક્તિના શબ્દો કરતા તેના વર્તનને જુઓ. માણસ શું કહે છે તેનાથી વધુ મહત્વનું છે કે તે શું કરે છે. સમય જ સાચા અને ખોટા માણસની ઓળખ કરાવે છે. તેનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિ પર શંકા કરવી જોઈએ, પરંતુ કોઈને પોતાની વ્યક્તિગત વાતો, નાણાકીય માહિતી કે ભવિષ્યની યોજનાઓ તરત જ કહી દેવી સમજદારી નથી. વિશ્વાસ ધીમે ધીમે બનાવવો જોઈએ, અને તે પણ અનુભવના આધારે. ચાણક્ય કહે છે કે ગુસ્સો એ એવી આગ છે જે સૌથી પહેલા તેને જ બાળે છે જેના મનમાં તે સળગે છે. જ્યારે માણસ ગુસ્સામાં હોય છે ત્યારે તેની વિચારવાની શક્તિ નબળી પડી જાય છે. તે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ ભૂલી જાય છે અને ઘણી વખત એવા નિર્ણયો લઈ બેસે છે જેનો પસ્તાવો આખું જીવન કરવો પડે છે. વિચાર કરો, એક ક્ષણનો ગુસ્સો વર્ષો જૂના સંબંધોને તોડી શકે છે. પરિવારમાં બોલાયેલા કડવા શબ્દો, મિત્ર સાથેનો વિવાદ કે કાર્યસ્થળ પર ઉતાવળમાં લેવાયેલો નિર્ણય, આ બધું ભવિષ્યમાં મોટું નુકસાન પહોંચાડી શકે છે. ચાણક્યનો ઉપદેશ છે કે જ્યારે મન ક્રોધથી ભરાયેલું હોય ત્યારે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ક્યારેય ન લેવો, કારણ કે તે સમયે લાગણીઓ બુદ્ધિ પર હાવી થઈ જાય છે. સમજદાર વ્યક્તિ પહેલા પોતાનો ગુસ્સો શાંત કરે છે, પછી પરિસ્થિતિને સમજે છે અને ત્યારબાદ નિર્ણય લે છે. ગુસ્સા પર કાબુ મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે થોડો સમય મૌન રહેવું, ઊંડો શ્વાસ લો, થોડું પાણી પીવો અથવા તે સ્થળેથી થોડા સમય માટે દૂર થઈ જાઓ. ઘણી વખત માત્ર થોડા મિનિટની શાંતિ તમને મોટી ભૂલથી બચાવી શકે છે. ચાણક્ય કહે છે કે દુનિયામાં જો કોઈ સૌથી કિંમતી સંપત્તિ હોય તો તે સમય છે. ધન ગુમાવીને ફરી કમાઈ શકાય છે, મિત્રતા ફરી બનાવી શકાય છે, પરંતુ એકવાર પસાર થયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તેથી જે વ્યક્તિ સમયની કદર નથી કરતી, સમય પણ તેની કદર કરતો નથી. ઘણા લોકો જીવનમાં કહેતા હોય છે હજુ તો ઘણો સમય છે, પછી કરી લઈશું, પરંતુ આ પછી શબ્દ જ
ઘણી વખત સપનાઓનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. અભ્યાસ હોય, વ્યવસાય હોય, નોકરી હોય કે પોતાના પરિવાર સાથેનો સમય. જો યોગ્ય સમયે યોગ્ય કાર્ય ન કરવામાં આવે તો પછી માત્ર પસ્તાવો જ હાથમાં રહે છે. ચાણક્યનું માનવું હતું કે સફળ વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિ વચ્ચેનો સૌથી મોટો ફરક સમયના ઉપયોગમાં હોય છે. સફળ લોકો દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ કરે છે, જ્યારે નિષ્ફળ લોકો સમયને વ્યર્થ વાતો, આળસ અને ટાલટૂરમાં ગુમાવી દે છે. વિચાર કરો, એક ખેડૂત જો યોગ્ય ઋતુમાં વાવણી ન કરે તો પાક મળતો નથી. એક વિદ્યાર્થી જો આખું વર્ષ સમય બગાડે તો પરીક્ષાના થોડા દિવસોમાં સફળતા મેળવવી મુશ્કેલ બની જાય છે. એ જ રીતે જીવનમાં પણ દરેક કાર્યનો એક યોગ્ય સમય હોય છે. ચાણક્ય કહે છે કે જ્ઞાન એ એવી સંપત્તિ છે જેને કોઈ ચોરી શકતું નથી, કોઈ છીનવી શકતું નથી અને સમય પણ તેનો નાશ કરી શકતો નથી. તેથી જે વ્યક્તિ શીખવાનું બંધ કરી દે છે તે પોતાની પ્રગતિના દરવાજા પોતે જ બંધ કરી દે છે. ઘણા લોકો થોડું જ્ઞાન મેળવ્યા પછી એવું માની લે છે કે હવે તેમને બધું જ આવડે છે, પરંતુ આ જ વિચાર તેમના વિકાસને રોકી દે છે. દુનિયા દરરોજ બદલાઈ રહી છે. નવી ટેકનોલોજી, નવા વિચારો અને નવી તકો સતત જન્મ લઈ રહી છે. જો આપણે શીખતા નહીં રહીએ તો ધીમે ધીમે પાછળ રહી જઈએ છીએ. ચાણક્યનું માનવું હતું કે સાચો બુદ્ધિમાન વ્યક્તિ તે નથી જેને બધું આવડે છે, પરંતુ તે છે જે દરરોજ કંઈક નવું શીખવાની ઈચ્છા રાખે છે. જ્ઞાન માત્ર પુસ્તકોમાંથી જ મળતું નથી. જીવનના અનુભવો, પોતાની ભૂલો, સારા ગુરુઓ, સફળ લોકો અને સામાન્ય લોકો પાસેથી પણ ઘણું શીખી શકાય છે. શીખવાનું બંધ કરનાર વ્યક્તિ ધીમે ધીમે આત્મવિશ્વાસ ગુમાવવા લાગે છે, જ્યારે નવી બાબતો શીખનાર વ્યક્તિ દરેક પડકારનો આત્મવિશ્વાસથી સામનો કરી શકે છે. તેથી દરરોજ થોડો સમય વાંચન, નવી કુશળતા, સારા વિચારો અને આત્મવિકાસ માટે જરૂર કાઢો. તો મિત્રો, આ હતી આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલી એવી 5 મોટી ભૂલો જે જો સમયસર ઓળખી લેવામાં આવે અને જીવનમાંથી દૂર કરવામાં આવે તો સફળતા, સન્માન અને સુખી જીવનનો માર્ગ ઘણો સરળ બની શકે છે. યાદ રાખો, માણસનું ભાગ્ય તેની કિસ્મત નહીં, પરંતુ તેના વિચારો, નિર્ણયો અને કર્મો ઘડે છે. જો તમે દરરોજ તમારી એક ખરાબ આદત છોડીને એક સારી આદત અપનાવશો તો ધીમે ધીમે તમારું આખું જીવન બદલાઈ જશે. આ જ ચાણક્ય નીતિનો સાચો સાર છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ચાણક્ય નીતિ, ભગવદ્ ગીતા, મહાભારત અને ભારતીય જ્ઞાન પર આધારિત રસપ્રદ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવો.